તો આ જો ઘણી બધી દીધા હળગાઈ આવી રીતે હેકવાનું તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી। તો જો મિત્રો અમે અત્યારે આવી જોઈએ દાળી। તો દાળી બી કરવા જરૂરી છે કેમ કે જે આપણા ઘરના અંદર આપણને 2 જણનો રોજ મળતો હોય તો આપણે અમદાવાદ કંપનીઓમાં જઈએ તો આપણે કેટલી બધી મજૂરી કરીએ। તો આ જુઓ પૂરી એટલી બધી મજૂરી નથી કે જે માથેલીની કરીએ એવી। તો આ બધું કરી જ રહી તો એના ભેગો અમે પર અમારા ઘરનું કોમ બંધ है तो उन्होंने 10 दिन નું કોમ है 10 दिन पलट चाले। तो 10 दिन ના અંદર 10 दिन પૂરું નહીં અવાય તો કોઈ નહીં પર જે આપણા નવરો દિવસ હોય એને દન અમે કોમી આવી છીએ। તો આજે શરૂઆત કરી દીધી है। હોળી બી આવે है આપણો બી ખર્ચો પરિવારનો બી ખર્ચો કોઈ સગા સંબંધી કોઈ આવે એ બી ખર્ચો જેમ કે તહેવારનો દન આવે એટલા બદલે તો આજે ઘરમાં મરસું મેઠું મટી જાય ને તો બી આપણે 2000નું સોમન ભરીએ ને તાણી આપણે મહિનો ઉતરીએ તો મહિનો એથી ઉતરાતું એટલું કાઠું આવી જાય નહીં એટલા બદલે તો હાલાકી એવું તો થી કે દાડી કરીએ તાણી ઘોર થાય ઘોરનું કોમ પૂરું થાય એવું તો થી ઘોરનું કોમ તો પૂરું થઈ ગયું સણવાનું એટલું થોડું ઉપરનું બાચીએ ઈંટોવાળા આજે કાલે કરી તો એ આવી જાય તો પાછું બંધ થઈ જવાય પછી જેટલા ઘડી ઈંટોથી આવી એટલા દિવસ અમે 4-5 દન હોય ભરી દઈએ કેમ કે અમારે જે ખુદના કાકાનું છે એટલે મતલબ થોડું આપણે દાડી મીઠું મળે ને જે જાતનો પરિવાર હેલ્પ કરે તો એનો બી હાથમાં એમ થાય કે સીઓની બાયડી 2 કોમી આવી અને અથવા અમે ભરી અમારે પ્લટથી કરેલો પર એમ કે આપણે દાડી જતો નહીં કે તાણી આપણે કન્ડિશન ખરાબ હતી તાણી તો અમે ઘણા 2-4 વર્ષથી અમે દાડી જીજીને કોમ કરેલું છે એટલે અમને આ કોમ ફાવે એટલે બદલે એનો બધો નવા મજૂર અહીં ને અમે લગભગ જૂના જ મજૂર કહેવાય આપણે બરાબર ને એટલા બદલે તો આ પાવડર ભર્યો હોમો તો પાવડર હવે આ જે કળિયું હોય ને આ બધી તો ઓમો આ ફોલીને આ પાછું પાવડર લગાવવાનું આવું બધું કરવાનું તો હરગોઈ કમોમાં લોઠી એટલે ખબર હે ને અમુક નથી કર્યા એ વિચાર કરી કે એટલી મહેનત આવે મહેનત તો એટલી મજબૂત આવે કે જે આ ઊભું કરવું પડે ને એ જ મજૂરી હાર્ડ આવે ને આ ખૂટા લાવવા ને એવું બધું કે પછી આ કમ્પ્લીટ ઓમ થઈ ગયું ને બધું ઓઢો બની ગયું ને આ બધું કમ્પ્લીટ ટાક ટેમ થઈ જાય ને તો પછી કોઈ મજૂરી થી આવતી કેમ કે પછી તો 10 માણસ દાડીઓ લઈ લો અને તમે કોમ કર્યા કરો ને એનું ખાવા પીવાનું જે અમને કોઈ નશો કરતો હોય નહીં કરતો હોય એ બધું જે કેપેસિટી પ્રમાણે સેવા કરતા તો અમે તો ગોર બી નજીક જ છે મતલબ ખુદનો કાકો જ છે 2 ફરા કીધું તમને મેં એટલે અમે તો આવી જોઈએ અમુક ભાઈઓને અમારા હમણાં અમે આજે વ્લોગ બનાવ્યો કે દાડી જોઈએ એમ કરીને એટલે ઘણા ભાઈ મારા અહીં સપોર્ટિંગ એનું દુઃખ થાય કે આ બુધને આટલું સપોર્ટ કરીએ ને તો બી દાડી જઈએ એમ પણ જુઓ મારા મોટા ભાઈઓને બધાની નમ્ર વિનંતી છે કે તમે સપોર્ટ કરો હો ને તો બી હું દાડી આવું એ તમને દુઃખ થાય પણ મારા બદલે દુઃખથી કેમ કે મને બીજો 2 પૈસા મળી તો મજૂરી કરવું કેમ કે આપણે કિસાનને લીધે જ ઘણી મોટી કંપનીઓ બી હેડી અને હર કોઈ આપણે ગમે તે હોય તો કિસાન પર જ મોટો હોય કોઈ બી હોય તો કિસાન કમાય તો જ કંપનીમાં જાય ને તો જ આગળ વિતરણ થાય તો જ માણસ ખાય તો રોટલો તો આપણે ઘઉંનો રોટલો હોય મકાઈનો રોટલો હોય બાજરીનો રોટલો હોય ગમે તે પણ કિસાન કમાય તો જ રોટલો ખાય એટલા બદલે તો હું કિસાનની બેઠી એટલી મારે મહેનત કરવી પડી તો મારો એક ભાઈ ફેવરાઇટ છે એના ભાઈને તો ઘણું દુઃખ થાય આજે હમણાં ફોન બી આવી જાય કે બુન તમારે દાડી નહીં જવાનું એમ કરીને પર વિડીયો હોજ સુધી અપલોડ થાય તો દુઃખ થાય તો માફ કરજો ને ખુશી ભરી એક કોમેન્ટ કરી દેજો। જય માતાજી। અમે સવારનો કોમી આવ્યો હતો તો એટલા ઘડી નેટમાં કોમ કર્યું ને હવે પડી હે ખાવાની તો ખાવાના જયપાલના પપ્પા ટિફન પહોંચ જતા રહ્યા જેમ કે ભાત આવ્યું હે તો હવે બધો ખાવા બેઠો હી પણ હજી ખાવા કાઢ્યું થી બધો હાથ ધોવીને એવું બધું કરી તો ખાવા ખવાઈ જાય એટલે 1 ઘંટો આરામ કરી અને પછી પાછું જવાનું નેટમાં। જુઓ મિત્રો સવારમાં અમે વહેલા જતા પ્લટમાં તો પ્લટમાં આખો દિવસ કોમ કર્યું ને કોમ કરીને આવ્યા પછી જે 12 વાગ્યા પછી અમે ખાવા ખાધું હતું એ પર મેં થોડું કન્ટેન્ટ લીધું છે તો હવે આવી જ હું વાગી જાહી પોસ્ટથી ઉપર થઈ જાહી પર આ જુઓ પૂરો ચેક કોઈ દાડું દેખાતથી લાલ થઈ ગયું છે તો હવે આપણે હું બતાવીએ તમને કે જે અમે ઘઉંને હેઠે આવ્યો અહીંયા તો ગવન હેઠે હું લેવા આવ્યો અહીંયા હું કરવા આવ્યો અહીંયા એ બધું બતાવીએ જેમ કે આપણે ઘેડીઓ તાણી આપણી ઘેડીમાં આવ્યું હતી આપણે ઘેડા બાપા હતા એવો બધો હે ને તાણી જે આપણા ગામડામાં આપણે ઘઉં વળતો ખેતીમાં બરાબર અમે આ ખેતીમાં ઘઉં વળ્યા તો ઓણી બાજુ બી ઘઉં હી ને ઓણી બાજુ બી ઘઉં
તો ઘઉં ઓરીએ એટલી પછી આપણે કમ્પ્લીટ પહેલાં 3-4 પોણી ફરી જાય, પછી થોડા ખેર પડે નહીં પડે એવા થઈ એટલી ઓમાં આપણને એમ લાગે કે આમ પોણી છૂટી ગયું, જેમ કે કોઈ પોણી હોણી મેળવાનું થઈએ એટલા બદલે. તો હમણાં અમારે હાલમાં ઘઉંમાં ચઈ પોણી મેળવાનું થી પોણી બંધ થઈ ગયું. તો આપણે આજે ઘેર હો અમે જે પ્લટમાં હો કોમી સૂટી, તો જયપાલના પપ્પા તો હજી પ્લટમાં જ ચમકે અને તો હું ઘેર જે પોણી મેલે એવું કરે એમ કરીને મને થોડી હડ્ડીને કાઢી હતી ને એ હજી પ્લટમાં હોય ને હું કરી નરવેણી. તો મેં પહેલાં મારે જોઈને આવ્યું કે મમ્મી આવીને પપ્પો ચમની આવ્યો એમ કરીને, તો એ નરવેણી ચમકે હતા ફૂલો. તો અમે શું બતાવીએ તમને એ પણ હું બતાવું કે હું આજે લીધું હું ઘેર જયપાલની ખબર થી કે મારી મમ્મી હું લાવવાની પણ જયપાલની આજે બતાવું કે જે આપણે ઘઉં એ બી આપણને લીલા ઘઉં ખવાય એમ. જેમ કે હુક્કા ઘઉં તો આપણે ખાઈએ પણ જે લીલા ઘઉં આવી ને એ આપણે કેવી રીતે ખાઈએ એ હું બતાવું. તો જો ઘણાને ઘેરે તો કોની કહેવાય આપણે ગામડામાં તો પૂખ એમ કી. તો આપણે આજે હું લીધવાનું લલ્લુ ખબર હે તી આ ઘઉં લીલા હે ને હું ઓળાને ઘેર લીધું, ઘેર લીધી ને ઓળાની લીલા ખાવાના. લીલા ચીચમ ખાવાના ખબર હે? હું તને બતાવું. જેમ કે હમણાં હે કે આપણે એક ઘઉં તોડલીએ એટલે ફોન હાથું હે ચેવા ઘઉં તોડીએ એ બી હું બતાવું તને. જો હમણાં આપણા વાડામાં ઘઉં હી કે આવા ઘઉં તોડવાના આપણે એક આવા હા જો આવા. તો આપણે એવા બધા ઘણા બધા ઘઉં પહેલાં તોડી લઈએ. એટલે આમ તું હેઠે બે તો જો જે ઘઉં ઉપાડવાના હતા એ મેં બધા ઉપાડી લીધા હી. તો હવે હે કે હું તમને બતાવું કે કેવા ઉપાડવાના હી. આવા આ પૂખ બનાવવાનું હળગવાની ચમકવાની દેતા હળગાવીને હેકવાના, હેકીને ખાટલામાં ગેહવાના, ખાટલામાં ગેહીને પછી ઘઉં બાયણે પડી જાય એવું બધું કરવાનું. તો હમણાં હાલમાં મેં આટલી હેરી લીધી ને થોડી બહુ ઉપાડી બી લીધી ખાસી બધી. તો એ બધી હોય મેળ દીધી. પછી અમે લીની જઈએ ઘેર. તો ઘેર જઈને કેટલી મહેનત થાય હે અને ખાવા બેહીને તણા મોઢા બધી મેં સોટી જાય એવું થાય. તો એટલા બદલે તો જો જે ઘઉં ઉપાડવાના હતા એની કેટલા બધા ઉપાડ્યા. કેમ કે આજે પહેલાં લીધું ને એટલે ઘણા બધા આવી ચમ કે બધું ચેવા ઘઉં એમ કરીને. તો આજે મેં આટલા બધા ઘઉં ઉપાડી લીધા જુઓ. તો આ બધા પહેલાં તો અને હજી જુડી વણવાની જુડી ઘરમાં કની વણતા આવડે એ તો મને ખબર થી. જેમ કે હું બી પ્રયાસ કરી મને પરથી આવડતી. તો ઘેર જઈને આપણે પ્રયાસ કર્યું કે જુડી જેવી રીતે વણવાની એમ. આ તો પાછા આવા નહીં કઈ ચમ કે પેલું વણવું પડે નહીં સોટી વણીએ એમ જેવી રીતે આખી જુડી કડલો બનાવવો પડે. કડલો બનાય ને પછી ઓની ખાટલામાં ગેહીને કમ્પ્લીટ પાકા કરીને પછી ખવાય. તો આજે જયપાલની મયપાલની આ પૂરી ફેમિલીને ખવડાવવા નહીં મારે એટલે કે મેં આજે એણે કોઈને જોણવાથી દીધું. આજે હું ઘેરથી પહોંચી એના પહેલાં ઘઉં પાડલું એમ કરીને ઘઉં પાડ્યું લા મી ઘેર હાડ મયપાલની તો એટલી તળપ આવી ગઈ કે જેવી રીતે બનાવતા હોય ચીચમ બનાવતા હોય જેવા ખવાતા હોય એવું બધું નહીં એમ થાય હે ને. પર હમણાં ઘેર જઈને આપણે બનાવીએ. તો જયપાલ તસ તો ઘેરથી જયપાલ થોડો અમારા કાકાને ઘેર જો હોય હું આવે એટલી પછી જયપાલને ખબર પડે. જયપાલને ફોન કર્યું કે તું ઘેર આવે એમ. ઘેર તો કોઈ હેથી જેમ કે મારા હાહુમાન મારા દેરોને બે હોય થોડાક જી એટલી હમણાં હાલમાં મને પણ કોઈ એથી જયપાલેથી કોઈ નહીં. મયપાલ એટલું હે તો મયપાલની ફોન વાળું જેમ કે મારે કોશિશ કરી જોઈએ કે મને વણતા આવડે કેથી વણતા આવડતી. તો આપણે લેહેડો કોશિશ બી કરી જોઈએ. મેં જોયું હે મને ખબર હે થોડી પણ જોડી મને થી વણતા આવડતી. પણ માને આવતા આવતા મોડું થાય ને એટલા મને कोशिश करने वालों की कभी हार नहीं होती है. अब मम्मी मोटर की आवाज आवा है पड़े जाए तो हाँ अब तो अलग ही फ्रॉड चल रहा है हमारी सब से हार से. તો જો બાઈને મોટર ચાલુ હતી તો પોણીનો અવાજ આવતો એટલે અમે આવી જાવ મોત. હું કરીને વળી માને આવતા આવતા આપણે કોશિશ તો કરીએ. મને વણતાથી આવડતી ભૂલ પડે તો કોમેન્ટમાં બતાવજો.
ये जूड़ी ची चंबुआनी है। इसलिए कहते हैं पहले बुद्धि का उपयोग करो, बाद में जो काम करना हो वो करो। 100 बार एक बात को विचारने का फिर सब बोल देते अमी है क्या बेटा मनी दातरू दे છે અજી આ કાપવું મારે તાણી ફેર હેવી બનાવી બરોબર ને હા આપણે ચમ કે લેટ થઈએ બસ ખાવા બનાવવાનું લેટ થાય ખાવામાં શું બનાવવાનું મમ્મી ખાવામાં આજે તો પતા ગોબી પડી હે હા ટોમેટો પડાવી જે ખાવું બના હા થોડા ચોખા બનાવવાના નહીં આવતી તો જોવા અમે હું ઊભી થઈ છું જે મારા હાહુમાં હતો એ આવી જઈ તો હવે એ જો જુડી બનાવી ચમકે જયપાલ હજીથી આવ્યો જયપાલના પપ્પા બીથી આવ્યા તો અમે મહિપાલની અમે બેસ ઘેર છીએ તો હમણાં હાલમાં અમે આટલી બનાવીએ ચમકે અમારે ખાવા બનાવવાનું બી બાકી છે ઘરનું કામ એટલી હવે અમે જતા રહીએ ખાવા બનાવવામાં ને આટલો ભૂખ હે મહિપાલની પાડી આલું એટલે મહિપાલ ખાહે એટલે આમ જયપાલ આવી હે બરાબર તો આમાં આવી જો મારી પહેલા હું લીધું મારા હાથમાં મામા હડ્ડીન બળિયાલ મને ખાવાનું થઈ ગયું હે તો અમે એને હે કે ગલતી મારી કાઢી है ચમકે જે બનાવ્યું है મો બરોબર થી બનાવ્યું એમ કી હની તો મી ઓમ તો બનાવ્યું પર હવે મૂલીની જુહની હેકવા તો હેચા પછી જેવા ઘઉં ને હરી એ પર હું તમને બતાવું તો આપણે જઈએ હડો અમી હેકવા ફૂટી હા આવું પડતું કુટુંબ નિશુ બસ જઈએ ફટાફટ હા તો આ જો ઘણી બધી રીતે હળગાઈ હે આવી રીતે હેકવાનું મસ્ત બસ એટલે અડી જા કોઈ અંધારું છે ये मैं कंप्लीट है कि लाई हूँ अभी वाली खंचेरी है आप करवा दो હા तो आप लोग हमारी बनता थे એ તો માં મસ્ત કરેલી है ગેડિયન સિસ્ટમ हाँ मां मोर थाय रोज वाजली आजो गव गव બધા નહીં રીચા ઓમ નહીં છે બેટા તો જો મિત્રો જે ભૂખ બનાવવાનો હતો એ તો અમે પૂરોથી બનાવ્યો અધૂરો બનાવ્યો પર હવે હે કે મોડું થાય અમારે જેમ કે રોજવાનું કોમ એટલે જે બાકી ન હોય તો અમારા હાવમાં બેચ છે બંધ કરા આજો કેટલા બધા ઘઉં નહીં રહ્યા તમે જો હુકા ઘઉં તો રોટલા કરીને ખો પણ લીલા ચોખ્ખો તેમાં ખવાડું હા બરાબર આ જો જોવા નહીં રહ્યા અમે આની કમ્પ્લીટ હે કે હું ભૂજા કરી લાવું પછી તમને બતાવું મિત્રો આપણે દેશી ગોમડામાં પૂખ પાડીએ પૂખ બી કમ્પ્લીટ તૈયાર થઈ ગયો ને આપણે ઘઉં જેવી રીતે હુકા ઘઉં નહેરીને એવા લીલા ઘઉં રેડી થઈ ગયા જુઓ તો હવે આ ઘઉં ખાવાના ખાઈ જોજે બેટા ખાઈ જોજે હું મોય જોવાનું બસ મોય મોળવા આવ્યો જેવી રીતે ઘઉંમાં આવી ને એવી રીતે મોળવો જોઈ લે જેમ કે મારે અડધા વધારે લીલા પડ્યા હતા ને એટલે મોળવો હોય તો જો મિત્રો હવે ભૂખે બની જો ને હવે હું ઘરનું કામ કરું હું તો જો મિત્રો મારો બધો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા જય માતાજી